No, sir. Yes. So bones, Yes, osteology means study of sir. bones. So bones are different types of bone are present in body. First one is long bones, मतलब के लांबा हाडकाओ. These are long, having a shaft and two extremity, and shaft presents usually Type. cavity. જે લોંગ બોન છે કે એની અંદર એક શાફ્ટ નો મતલબ થાય દંડી, દાંડી જેવો ભાગ, લાકડી જેવો નળાકાર ભાગ, અને બે એક્સ્ટ્રીમિટી એટલે બે છેડા આવેલા હોય. શાફ્ટ પ્રેઝન્ટ મિડ્યુલરી કેવિટી, જે દાંડીનો ભાગ છે એની અંદર મિડ્યુલરી કેવિટી કે જેને અંદર બોન મેરો આવેલો હોય એ પ્રકારનું રચના આવેલી હોય. આ પ્રકારના હાડકાઓને લોંગ બોન્સ કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ હ્યુમેરસ, રેડિયસ એન્ડલના, ફીમર, ટિબિયા એટસેટ્રા. કે ઇટ ઇઝ અ ફીમર ઓફ ઓક્સ. આ ફીમર છે ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ લોંગ બોન, લાંબા બોનનું ઉદાહરણ છે કે એમાં એક શાફ્ટ, મતલબ કે જે નળાકાર ભાગ છે એને શાફ્ટ કહેવામાં આવે, કે જે અંદરથી પોલો હોય, વાંસની લાકડી જેવો, ઓકે, મિડ્યુલરી કેવિટી કહેવામાં આવે એને. અને બે છેડા આવેલા હોય, એક્સ્ટ્રીમિટીઝ, પ્રોક્સિમલ અને ડિસ્ટલ એક્સ્ટ્રીમિટી. સો ઇટ ઇઝ નોન એઝ long bone. Then another bone is short bones. These are small sized smooth surfaced bones. એકદમ નાના હાડકા હોય એને શોર્ટ બોન કહેવામાં આવે. એની સરફેસ છે, સપાટી છે એકદમ સમતળ હોય, લીસી હોય. એક્ઝામ્પલ લાઈક કાર્પલ બોન એન્ડ ટાર્સલ. આ કાર્પલ બોન છે, કાવના આ શોર્ટ બોનના એક્ઝામ્પલ છે કે નાના નાના બોનના ટુકડા છે આવેલા હોય, સપાટી છે એકદમ સમતળ અને લીસી હોય. થર્ડ બોન ઇઝ ફ્લેટ બોન. ફ્લેટ નો મતલબ થાય ચપટા. It presents two flat irregular bony plate in between which dipole is present. કે એકદમ અસમતળ પ્રકારની બે ચપટી સપાટી હોય. આ પ્રકારના બોનને ફ્લેટ બોન કહેવામાં આવે, કે જે પાટિયાની જેમ એકદમ ફ્લેટ ચપટા હોય. એક્ઝામ્પલ આર સ્કેપ્યુલા, હિપ બોન એન્ડ ક્રેનિયલ બોન્સ. કે આ જે સ્કેપ્યુલા ઓફ ઓક્સ, કે એકદમ ચપટું જેને કહેવામાં આવે, ચપટું હાડકું હોય અને જેની બોડી છે, સરફેસ છે, ઇરેગ્યુલર હોય, અસમતળ હોય. ધીસ આર ધી એક્ઝામ્પલ ઓફ બોન્સ. લોંગ બોન કે લાંબુ હોય, વચ્ચે એક શાફ્ટ હોય અને બે એક્સ્ટ્રીમિટી હોય. શોર્ટ બોન સ્મોલ ઇન સાઇઝ, સ્મૂથ સરફેસ બોન. ફ્લેટ બોન ટુ ફ્લેટ ઇરેગ્યુલર બોની પ્લેટ, કે બે સપાટી હોય ને પ્લેટ આકારની એની રચના હોય, એટલે એને ફ્લેટ બોન કહેવામાં આવે. ધેન ઇરેગ્યુલર બોન્સ. ઇરેગ્યુલર નો મતલબ થાય અસમાન, અનિયમિત. These are also bones with rough and irregular surface. For example, vertebrae. કે જે મણકાઓ છે, પીઠના મણકાઓ છે, એનો આકાર છે અસમતળ હોય, કે આવી રીતે ખડબચડી સપાટી હોય અને આકાર પણ અસમતળ હોય. મતલબ કે એક બોન છે બીજા બોન કરતા પણ અલગ અલગ હોય, વિભિન્ન, એટલે એને ઇરેગ્યુલર બોન કહેવામાં આવે. ન્યુમેટિક બોન્સ. ન્યુમેટિક નો મતલબ થાય હવા. The long bones of bird have cavities filled with air. That's why it is known as pneumatic. પક્ષીઓમાં જે લોંગ બોન છે એની અંદર હવા ભરી શકાય પોરસ બોન હોય, એટલા માટે થઈને પક્ષીઓમાં આવા હાડકાને ન્યુમેટિક બોન કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ હ્યુમરસ, જે પણ
લોંગ બોન્સ છે પક્ષીઓના, હ્યુમરસ, રેડિયેશનના હોય, ટીબિયા હોય કે પછી ફ્યુમર હોય, આ બધામાં હવા ભરવા માટેની કેવિટી આવેલી હોય કે બોન છે એમાં કાણા આવેલા હોય, જેથી કરીને હવા છે હાડકાની અંદર ભરી શકે. તો આ પ્રકારના હાડકાને ન્યુમેટિક બોન કહેવામાં આવે. સિસ્ટેમોઇડ બોન્સ. સિસ્ટમનો મતલબ થાય તલ, તલનો દાણો. ઓકે, તો તલ આકારના જે બોન હોય, ધીસ આર ધી સ્મોલ સિસ્ટમ સીડ લાઇક બોન્સ. એટલે તલના દાણા જેવા, મતલબ કે તલ છે નાનો હોય અને એનો આકાર કેવો હોય, ત્રિકોણ જેવો આકાર હોય. તો આ પ્રકારનો આકારવાળા અથવા તો નાના એવા હાડકા હોય તેને સિસ્ટેમોઇડ બોન કહેવામાં આવે. They work as a pulley to avoid friction. આ બોન છે જનરલી પુલ્લી જેવું કામ કરે કે જે ઘસારો છે અટકાવે છે. ફોર એક્ઝામ્પલ પટેલા. પટેલા મતલબ કે ગોઠણની આગળ જે ઢાંકણી કહેવામાં આવે, ગોઠણની ઢાંકણી, એ છે એને પટેલા કહેવામાં આવે ઇંગ્લિશમાં. એ સ્મોલ સિસ્ટમ લાઈક તલ જેવો આકારનું એનું સ્ટ્રક્ચર હોય. Then visceral bones. These are found in the visceral organs. અમુક સ્પેસિફિક એનિમલમાં અમુક પ્રકારના બોન છે ઓર્ગન, એટલે મતલબ કે વિસરલ અંગોમાં આવેલા હોય. તો આ અંગોમાં આવેલા હાડકાને વિસરલ બોન કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ ઓસ પેનિસ ઇન ડોગ. જે ઓસ નો મતલબ થાય હાડકું, ઓસ પેનિસ છે હાડકાનું નામ છે. તો ડોગ ની અંદર પેનિસ ની અંદર એક હાડકું આવેલું હોય, એ હાડકાને ઓસ પેનિસ કહેવામાં આવે. ઓસ કાર્ડિસ. કાર્ડિસ નો મતલબ થાય હાર્ટ ઇન રૂમિનન્ટ. રૂમિનન્ટના હાર્ટ ની અંદર હાડકા આવેલા હોય બે, એને ઓસ કાર્ડિસ કહેવામાં આવે કે જે એઓર્ટિક ઓપનિંગ આગળ એની રિંગ આવેલી, એટલે એને ઓસ કાર્ડિસ કહેવામાં આવે. ઓસ રોસ્ટ્રાલે ઇન પીગ. ઓસ રોસ્ટ્રાલે. ઓકે, એલ. રોસ્ટ્રમ નો મતલબ થાય નાકની દાંડી. જે પીગ છે એમાં નોસ્ટ્રેલ છે બાકી બધા એનિમલ કરતા વધારે સખત અને લાંબુ હોય. ઓકે, આપણા બાકી બધા એનિમલમાં અડધે સુધી બોન હોય, બાકી કાર્ટિલેજ કાસ્થીનો બનેલું હોય. તો આ છેવાડા સુધી છે એમાં હાડકું આવેલું હોય. તો આ હાડકાને ઓસ રોસ્ટ્રાલે કહેવામાં આવે. ઓસ ડાયાફ્રાગમેટિક ઇન કેમલ. ઊંટના ડાયાફ્રામ એટલે કે ઉરોદર પટલમાં હાડકું આવેલું હોય, જેને ઓસ ડાયાફ્રાગમેટિક કહેવામાં આવે. ઓસ ઓપ્ટિકસ ઇન ફાઉલ. પક્ષીઓની આંખમાં હાડકું આવેલું હોય, જેને ઓસ ઓપ્ટિકસ કહેવામાં આવે. ઓકે, થેન્ક યુ.